મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમએસ 05 જે આપણો સબ્જેક્ટ છે એની અંદર સ્પેશિયલી જે ટોપિક આપણે ચર્ચા કરી હતી, જેમ કે જે ક્વેરીઝ ચર્ચા કરી હતી આપણે, એન્ડ એ ક્વેરીઝ ની અંદર અમુક સ્ટુડન્ટ્સના મને મેસેજ આવ્યા હતા કે સર આની અંદર સમજો કે આપણે કઈ રીતે આપણે એક્ઝિક્યુશન કરી શકીએ છીએ, કઈ રીતે જે ક્વેરીને યુટિલાઇઝ કરી શકીએ. એમને જે ડાઉટ્સ હતા જે પણ ટોપિક્સ રિગાર્ડિંગ કે આની અંદર કઈ રીતે આપણે ડીલ કરવાની છે, કઈ રીતે આપણે રૂલ્સ એના સેટ આઉટ કરવાના છે, એન્ડ પર્પસ જે ડેટાબેઝ આપણો એક જ ટાર્ગેટ છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ પર જે સિક્યોરિટીની આપણે વાત કરીએ એ સિક્યોરિટીના કન્સર્ન તેના લેવલ્સના બેઝ એ લેવલ્સને આપણે કઈ રીતે કન્સિડર અકોર્ડિંગ ડેટાબેઝ પર્સપેક્ટિવ છે કે જેની કન્સિડરેશન્સ છે કઈ રીતે ડિસ્ક્રાઇબ્ડ કરે. કેમ કે તમે ક્વેરીઝ આપણે પરફોર્મ કરી છે, ક્વેરીઝને જે કરી એને આપણે તો જે એટ્રીબ્યુટ્સ ની આપણે વાત કરી, એ એટ્રીબ્યુટ ના બેઝ ઉપર તો એની અંદર આપણે કઈ વેલ્યુઝ કન્સિડર કરવાની છે, કઈ વેલ્યુઝ આપણે અકોર્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ના અકોર્ડિંગ તો વેલ્યુઝ આપણે રિટ્રાઇવ્ડ કરવામાં પ્રોબેબિલિટી જે છે એ પ્રોબેબિલિટીના આધાર ઉપર દાટાબેઝ સિસ્ટમ જે છે લાઈક જે ટાઈપ્સ ઓફ એટ્રીબ્યુટ પર એટ્રીબ્યુટ એની જે ડિવાઇડેડ ઇન્ટુ સપોર્ટ પાર્ટ્સ, એના કે આપણે જે સી એટલે કે સેન્ટ્રલ પ્રોસેસ આઈડી રોલ નંબર એને આપણે ડિવાઈડ કરી દઈએ. આઈડી એ ઇન્ટીજર વેલ્યુઝ હોય, જે તમે જાણો છો આપણે ટેબલ્સની આ પોઈન્ટ એટલા માટે આજે ચલાવું છું કે જે તમારા ડાઉટ્સ સ્ટુડન્ટ્સના પોઈન્ટ્સ હતા કે લાઈક આની અંદર જે કન્સિડર કરી છે ઓકે ઓર નોટ, તો એના માટે જ તમને I want to tell out that ke what have to do, and according to my point of view, my perspective, તો database management system ની અંદર તો તમારી પાસે કોઈ આઈડિયોલોજીકલ કન્સર્ન્ડ ના હોય તો તમે એની અંદર તમારો ડેટા જે છે એ મિસપ્લેસ થઈ જાય. એટલા માટે અહીંયા સિમ્પલ એટ્રીબ્યુટની વાત કરી. સિમ્પલ એટ્રીબ્યુટ ઓનલી સિંગલ એટ્રીબ્યુટ જે તમારા ડાટા યુટિલાઇઝ કરે છે, જે તમારા યુટિલાઇઝ કરે છે, પ્રાઇમરી કી, ફોરેન કી જે આપણે યુઝ છે આપણા ટેબલ એની વાત છે. એન્ડ એ એટ્રીબ્યુટ કે પ્રોપર્ટીઝ હોલ્ડ બાય ઈચ પ્રોપર્ટીઝ તમને આઈડિયા હશે જ વિદ્યાર્થી મિત્રો, એમાં મારે કંઈ તમને કહેવાની જરૂર નથી.
what is the property and something like that, you know. Okay, that will assign by the user concept, and જે constraint ના according में डाटा ने derived કરી, and based on that attribute and values will use that values. Okay, ત્યારબાદ છે composite attribute. What do you mean by composite attribute? According to my perspective, composite attribute they like can be divided into subparts like name હોય, એમને આપણે અલગ અલગ ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ આપણે ડિવાઈડ કરી શકીએ. નો એ જ રીતે કમ્પોઝિટ એનો મતલબ કે સર કહી શકો તમે આને? yes or no? According that fundamental users can get survival and their appearance as well as descriptive attribute. Sir, values first name last name divide કરવાનો મિનિમમ તેને તમે આઈડેન્ટિફાઈ કરો કે what is the middle name તમે ડિરાઈવ કરી શકો, and can get that fundamental database system જે છે આપણી, એ database system ના અંદર agree એ તમારું જે types and feature છે, એટલે types of constraints on specialization and generalization. આ generalization કોણ કહેશે કે જે તમારો ડાટા જે છે તેના બે પ્રકાર છે generalization disjoint constraint, તમારા સબ ક્લાસ હોય, સુપર ક્લાસ હોય, એ ડાટાને આગળ યુઝ્યુઅલી ડેટા આપણો જે મિસગાઈડ થઈ રહ્યો છે એ પ્રોપરલી describe relationship members of the superclass and subclass, and that the member of superclass be member of one or more, એક કરતા વધારે મેમ્બર કરીને અંડરસ્ટેન્ડેબલ કે તમે એને હાઈડ કરી acquire the superclass and subclass also. But disjoint what means આની એક બીજી ખાસિયત disjoint and non disjoint એટલે કે overlapping એટલે કે ડેટા જે છે એ ત્યાં ઓવરરાઇડ કરી શકાય, ઓવરલેપિંગ એ કન્સિડરેશનમાં અહીંયા કરવું.
સેકન્ડલી, જે ડિસજોઇન્ટ કન્સ્ટ્રુએન્ટ છે, નોન ડિસજોઇન્ટ કન્સ્ટ્રુએન્ટ, એની અંદર જે આપણા મેઇન પોઈન્ટ છે કે ઇટ specifies that the subclasses of the specialization must be disjointed and can be member of only one class. વાત કરી મુજબ ઓનલી એક જ ક્લાસને ડિરાઇવ કરવું હોવું, અલગ અલગ ક્લાસને ડિરાઇવ કરવું કેમ? કોઝ એની અંદર જે કન્સિડર થાય છે ડેટા, એ ડેટાને તમે કયા ડાયાગ્રામની કરી ડાયાગ્રામ કે જે મારું ડાટા જે છે એ યુટિલાઇઝેશન જે છે, યુટિલાઇઝેશન જોઈન્ટ કન્સ્ટ્રક્ટ નોન ડિસજોઇન્ટ કન્સ્ટ્રક્ટ નો મેઇન પર્સપેક્ટિવ મુદ્દો જે છે એ મેઇન મુદ્દાને આપણે અહીંયા આગળ જો non disjoint concept of overlapping આપણા ડેટાને કે કયા રીતે ચેક કરવાના છે, એ જગ્યાએ સેટ કરવાના છે, અકોર્ડન્સ જે અકોર્ડન્સ ફાયર ઓન તો અંદર જે ડેટા સેમ એન્ટિટી હોય મે બી અ મેમ્બર ઓફ more than one subclass of the specialization and એના અકોર્ડિંગ ડાટા સેટ થતા છે, ડાટા જે રિટ્રાઈવ થતા હોય છે અંદર require the same value values કઈ રીતે કન્સિડર કરો છો પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી પાર્ટિસિપેશન અંદર whether every પણ છે લાઈક આઈડી પણ ફિલ્ડ ટોપિક એ ડબલ એનું ફિગર આઉટ છે વેલ્યુ કઈ રીતે ટેસ્ટ કરો એ વેલ્યુ અહીંયા આગળ કીધું કે ટોટલ જોઈન્ટ ટોટલ ઓવરલેપિંગ પાર્શિયલ અહીંયા મતલબ પાર્શિયલ
by the બે પ્રકારની અલગ અલગ conditions for the single diagram છે multi diagram છે single multi level છે depends કરે value that ને કાઉન્ટ નો મતલબ ત્યાં જે છે કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે એક્ટ થાય છે ઓલ ધેટ સ્ટફ જે આપણે બરાબર છે ત્યારબાદ છે કે આપણો ટોપિક કન્સર્ન જે ટોપિક છે એની અંદર આપણે વાત કરીશું એન્ડ એક બીજી વસ્તુ કે અસાઇનમેન્ટ જર્નલ જેટલા બી તમને આપેલા છે તમારે પ્રોપરલી લખી ફાઇલ બનાવી કોઈ સબ્જેક્ટ તો બટ એના મતલબ બરાબર એક આજનું અસાઇનમેન્ટ ડિફરન્ટ ઓપન સોર્સ કમર્શિયલ બરાબર તો એ એકોર્ડિંગ તો એ દાટાબેઝ જે છે આપણો ઓપન સોર્સ એન્ડ કમર્શિયલ એ દાટાબેઝ ના એકોર્ડિંગ આપણને અંદર value CMS which is available in the market at free of cost અને ધ્યાન છે કે ઓપન કોસ્ટ કોને કહેવાય ઓલ વેરી આપણે જેમ કે ઓનલાઈન રેકોર્ડિંગ સોફ્ટવેર સોફ્ટવેર જે લાઈક then after the PHP એ પણ એક free બરાબર રેકોર્ડિંગ જે છે રેકોર્ડિંગ કેચ કરી શકો છો એડ કરી એ અવેલેબલ ઇન માર્કેટ પ્રાઇસ એટલે database में ये database अकॉर्डिंग एक सोर्स कोड की जगह
શેર કરી શકીએ, ડાઉનલોડ એડ કરી સબસ્ક્રાઇબ બી કરી શકીએ. એના ત્યાં આગળ કોડ જે એ ત્યાં આગળ આપણને કરવાની આપણે કે જે પ્રોબ્લેમ નો હોય એન્ડ એનું જે રિપ્રેઝન્ટ કરતું હોય છે અલગ સોફ્ટવેર જો ના અકોર્ડિંગ મુજબ આઈ થિંક કે તમારું ડેટા જે છે ડેટા કે જેની અંદર વેલ્યુ આપણે એન્ડ વેલ્યુ જો આપણને વેલ્યુ પ્રોપરલી અચીવ ના થતી કે જેની અંદર આપણે એનો ડેટા કરીએ કાં તો સાઈડ કરીએ એન્ડ એ ડાટાને આપણે સર્વાઈવલની જેમ ની જેમ તમે હો તો ડેટા ને આપણે તો create the critical problematic કે જે એની અંદર ડેટાને એ આપણે કન્સિડર કેવી રીતે કરીએ ત્યાં આગળ જ કીધું કે કન્સિડર ફોલોઈંગ સ્કીમા એન્ડ જે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે 3 ટેબલ્સ છે એ ત્રણેય ટેબલની અંદર તમે કઈ રીતે એનું વેલ્યુઝ ને આપણે સેટ કરી ના અકોર્ડિંગ મુજબ એ વેલ્યુ ને કઈ રીતે ત્યાં આગળ એન્ડ ચેક as well as વેલ્યુ આપણે ઇન્સર્ટ કરીએ છીએ એ બી તમને હું બતાવું છું કે હાઉ ટુ ઇન્સર્ટિંગ ધ વેલ્યુ પર્ટિક્યુલર ટર્મ એન્ડ અકોર્ડિંગ માય પોઈન્ટ ઓફ વ્યૂ કે આપણે ડાટાને સ્ટોર એન્ડ પ્રોસેસ કરીએ ના અકોર્ડિંગ હાઉ ઇટ વિલ જનરેટ ધ રિઝલ્ટ એ બી હું તમને બતાવી રહ્યો છું લાઈક પ્રોગ્રામિંગની on that particular that
that particular point. So why physics of the ideas એ જનરેટ તો એ જે ડેટા આપણને કેવી રીતે રિટ્રાઈવ કરી છે તમને ફોર એક્ઝામ્પલ જે આપણું એસક્યુએલ છે કમાન્ડ પ્રોમ્પ્ટ આપું છું આ પણ હું ચેક કરીશ કે આઈડિયા છે કે આપણું એસક્યુએલ કમાન્ડ પ્રોમ્પ્ટ છે ધ્યાનથી આને ચેક કરતા રહેજો આપણે કનેક્ટ કરીશું મેનેજર પાસવર્ડ છે સિસ્ટમ કનેક્ટ બરાબર છે તમે જોઈ શકો છો મુજબ સાથે જે કરવાની હોય છે એ હવે જોઈએ છે કે હું એક ક્વેરી એક્ઝિક્યુટ કરું છું એ કેવી રીતે આવે છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ધી સ્ટાર ફ્રોમ ટેબ એ લખીને હું મારું છું તો તમે જોઈ શકો છો કે કેટલા ટેબલ્સ થાય છે સમજી શકો છો જે ડેટા જે છે ની અંદર જે પ્રોસેસ જે થાય છે અકોર્ડિંગ વેલ્યુઝ કેવી રીતે રિટ્રાઈવ થાય કઈ રીતે કન્સિડર થાય છે આ જે રિઝલ્ટ તમે બધા જોઈ શકો છો કે અહીંયા આગળ સિલેક્ટ આ તો ડીએસસી હેલ્પ એક સર્ચ કર્યું કે ટેબલ જે છે હેલ્પ નામનું તો એમાં તમને શું જોવા મળે છે તો એની જે એની જે વેલ્યુઝ છે એ વેલ્યુઝના અકોર્ડિંગ એ ટોપિક્સના અકોર્ડિંગ કાઉન્ટ એન્ડ બરાબર છે તો ક્લિયરન્સ છે ડાટા કન્સિડરેબલ થતા હોય છે એ કઈ રીતે મેચ કરે છે એ આપણે ત્યાં આગળ છે ડીએસસી પંકજ નામનું એક ટેબલ છે આપણે જોઈએ પંકજ એની અંદર જસ્ટ એસ એન યુ બે ફિલ્ડ છે એની અંદર જો વેલ્યુઝમાં નાખ્યું તો શું ક્વેરી આપણે મારીએ છીએ તો સોરી insert into પંકજ વેલ્યુ શું નાખું છું મારી વેલ્યુઝ આવી રીતે હશે લાઈક હા વેલ્યુઝ જે છે એસ નંબરની સમ 1 કોમા પાલન બ્રેકેટ સેમીકોલન વેલિડ નંબર ઓકે પણ નંબર જ છે આગળ આપણે સીધી કોડ 38 5001 ઓકે તો
સિલેક્ટ, હવે તમે જુઓ સિલેક્ટ સ્ટાર ફ્રોમ પંકજ, હાજી જોઈ શકો તમે ત્યાં આગળ તમે જે કન્સ્ટ્રેન્ટ મેં આપી નથી, મતલબ તમે સમજી શકો છો કે કન્સ્ટ્રેન્ટ ન આપવાનો ડિસએડવાન્ટેજીસ તમે શકો છો. તમે જે મારે જે સ્ટોપ કરવાનું છે તમને બતાવવાનું છે, તમે એસ નંબર બંને રેકોર્ડ જે છે એ એક એટલે કે 1 નંબરના રેકોર્ડ જ છે. બરાબર, મારે ક્લિયર કરાવવું હતું કે આપણે અહીંયા કન્સ્ટ્રેન્ટ ની વાત કરી હતી આગળ, જે ફંક્શન ડિપેન્ડન્સી, એ ડિપેન્ડન્ટ વેલ્યુ કોના બેઝ આગળ કે નોન લૂઝ વેલ્યુ જે આપણે કાઉન્ટર નથી થતું એન્ડ ચેક નથી કરતું ત્યાં આગળ, તો ટાઈમ પર આપણે ત્યાં આગળ રૂલ સેટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેરામીટર્સ જે છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પેરામીટર જે વેલ્યુઝ છે એ આપણે આજની ચર્ચા બી કરવાની છે કે જે તમારા તમને અહીંયા બતાવીશ કે એસસી એસક્યુએલ પ્લસ સિસ્કો પ્રોડક્ટ સિસ્કો, તો તમે જો એની અંદર નોટ નલ ધેટ મીન્સ ત્યાં આગળ આપણે જે સ્ટ્રક્ચર જોયું તમે જોઈ શકો છો ટોપિક ને સિક્વન્સ નોટ નલ ધેટ મીન્સ ત્યાં આગળ તમે જો SNU ધેટ ઇઝ નંબર આપ્યું છે બટ પ્રાઇમ, એનો મતલબ એવું કે જે વેલ્યુઝ તમે તો એ વેલ્યુઝ કાઉન્ટ ના થાય તો એના બેઝિસ ડેટા કન્સિડર થતા હોય છે, ગાઈડ એન્ડ મેનેજ થતા હોય છે, ડેટાની ટર્મ્સ પર આપણે હોઈએ છીએ કે હવે એક ટોપિક છે બીજો આજની અંદર જે છે ઓથોરાઇઝેશન, આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક, ખ્યાલ મેં તમને બતાવ્યું વોટ ઇઝ ઓથોરાઇઝેશન પણ હું કરાવી દે આપું હવે આઈ મીન કે તમે હાલ આપણે કન્સ્ટ્રેન્ટ ની વાત કરીએ તો હાઉ ધ વર્કિંગ વર્ક કરે, તમે જો નોટ નલ એ જ વાત કરીએ આપણે યુનિક અને નોટ અને ડિફરન્સ જે કહી શકાય છે કે જેની અંદર જે તમારો ડાટા જે છે એ ડાટા કઈ રીતે કરો છો તો તમારો ડેટા રિપ્રિન્ટ થાય છે એના ઉપર એન્ડ આપણે કન્સિડર કરાવ વેલ્યુના વખત કન્સિડર કરવાની છે કરવાની, તો કન્સ્ટ્રેન્ટ યુઝ કરવાનો એક એડવાન્ટેજ કે જેથી કરીને તમે તમારા ડેટાને મિસ વેલ્યુ સેકન્ડ ટાઈમ વેલ્યુ ના થાય એ માટે આપણે ખબર
तो કેબલ અને કરાવવા માંગો છો, કઈ જગ્યાએ કન્સિડર કરાવવા માંગો છો, કન્સિડર કે તો એના બેઝડ પોઈન્ટ ઓફ વ્યૂ થી એ પોઈન્ટ ઓફ જે આપણે ક્લિયર કરીએ કન્સ્ટ્રેન્ટ્સ ના બેઝડ એ ટોપિક ના બેઝડ what do you mean by buffer pools and pools આ એક ડેટાબેઝ ઓફ એરિયા છે ડેટા ટેબલ્સ જે આ ટેબલ 1 ટેબલ 2 ટેબલ 2 તમે ક્યાં છો હું તમને અહીંયા બતાવી રહ્યો છું આ જો તમે આ જે લિસ્ટ તમે ચાર ફ્રોમ ટેબલ મારીએ છીએ તે લિસ્ટ ઓફ ટેબલ્સ તમે જોયા છો ઓફ ટેબલ્સ ના બેઝ પર મારું જે બફર પૂલ હોય છે બફર પૂલ portion of is which is managed admin આ તો સિસ્ટમ જે આપણે વાત છે એ જે ડેટાબેઝ મેનેજર છે ભરપૂર ટેમ્પરરી થતું એચ ટેબલ ટેક્સ્ટ ડાટા રિટ્રાઈવ્ડ કર તો એ રિટ્રાઈવલ સેટ કરી સેટિંગ ફોર પ્રોજેક્ટ ઓલ્ડ ટાઈમ વખત ના તો પર કન્સ્ટ્રેન્ટ્સ પર કોડિંગ આઉટ કરે છે જનરેટ થતું તો database manager place table row data આ એક લોકેશન પર પૂલ જે છે that valuable જે છે એની વેલ્યુ ના બેઝ found and values structureize કરતો બરાબર still handled by more buzzing જે છે ડાટાના બેઝ પર can get your idea okay સાઈઝ કેટલો છે બફર તમારે જાણવી હોય પણ તમે અકોર્ડિંગ વેલ્યુ સાઈઝ મેટર કરતી હોય એ સાઈઝ ના બેઝ ડુ બફર જે સાઈઝ છે સાઈઝ જે છે size of the buffer pool that get database get command ખ્યાલ મેં તમને કરવાનું હોય તો વાત કરીએ તો નો still facilitated કે વેલ્યુ से પ્રિન્ટ કરાવવામાં પર એક
ફોર એક્ઝામ્પલ સાઇઝ છે જનરલ और के 4 KB उसके बात करिए मुझे कि તમારું ટેબલનું ટાસ્ક કમ્પ્લીટ થઈ ટેબલનું જે ટાસ્ક કમ્પ્લીટ એ ટેબલના ટાસ્ક બેઝડ એનું કામ કમ્પ્લીટ થઈ ત્યાં આગળ કે remarkable સ્ટ્રક્ચર મારા ને આપણે સેટ કરતું હોય એન્ડ generate the syntax and generate the buffer pool વેલ્યુઝ તમે રીડ કરાવવા માંગો સાઇઝના બફર પૂલ કેવી રીતે ક્રિએટ થાય છે that you can be create buffer database parameters is equal name size of page કેમ without size without તમારે આપવું પડે કે ના આપવું પડે બરાબર ને એના બેઝ ના કન્સિડર જો તમારે આઉટ કરવું તમારે સેટ આઉટ કરવું એ વેલ્યુ પર ના વખતે જે પેરામીટર્સ જે પેરામીટર્સના પર can be so till જે બફર પૂલનું બેઝ નથી બફર પૂલ એમએસ ની અંદર ઇમ્પોર્ટન્ટ રોલ કઈ રીતે ફોર એક્ઝામ્પલ બફર પૂલ એ તમે જે ક્રિએટ તો કરી દો બફર પૂલ ડેટાબેઝ જે છે એ ફોલોઈંગ ક્રિએટ કર્યા પછી જેનો યુઝ થઈ જાય છે મતલબ ઉપયોગ કરી દો છો એ ઉપયોગ કર્યા પછી એ તમારા ડેટા આગળ યુટિલાઇઝ કરો એડ કરો છો એન્ડ ચેક કરી રહ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર તો commanded the buffer value not drive the buffer ના બેઝિસ ઉપર જ આ જે છે એ ડાટાના બેઝ પર બેઝ can be drive that okay according to my point of view remarkable or remarkable point of concern that going to be stopping the buffer ખબર છે હજી ચાલુ હતું કે ડેટાબેઝ સિક્યોરિટીનો તમને આગળ એ લાઈક create user id આગળ કહે છે કે error identified by must be
ફોર ક્રિએટ યુઝર કે તમારે જો ક્રિએટ કરવું તો યુઝર ક્રિએટ કરવા એઝ વેલ એઝ યુઝરની પ્રોપર કહેવાય ને એ ડિફરન્સ તમને મેં આગળ ઓફ કમાન્ડ પ્રોમ્પ્ટ એ તમને મેં ખબર એ કયા બેઝ ઉપર શો થાય છે, કેવી રીતે શો થાય છે એ હું તમને હવે સમજાવું. Authentication. Authentication is the process that user logs in only accordance the rights perform the exercise to. ખ્યાલ બતાવ્યું મુજબ કે એક આઈડેન્ટિફાઈડ બાય મસ્ટ બી સ્પેસિફાઈડ ઇન ક્રિએટ યુઝ. એનો મતલબ એવો છે કે આપણે પ્રોપર રાઇટ્સ નથી, પ્રોપર ઓથેન્ટિકેશન્સ નથી. ડેટાબેઝ ડેટાબેઝ યુઝર્સની જે ત્યાં આગળ એના ઓથેન્ટિક છે તો એકદમ રાઈટ અસાઇનમેન્ટની આ ટોપિક જો એલડેપ નું ફૂલ ફોર્મ એલડેપ છે રાઈટ વેટ files, folders, તો એ તમારો ડેટાબેઝ છે એ જ જો પરમિશન પ્રોવાઇડ કરે તો જ તમે તો otherwise cannot is your not by your એટલે કે જે આપણો બેઝના બેઝ પર ડેટાબેઝના કન્સેપ્ટ પર ડેટાબેઝ મારો ક્લિયર એન્ડ સોર્ટ આઉટ કરે છે કે of your generate and authentication વસ્તુ ખાસ કહેવા પ્રાઇમરી પરમિશન સેક્શન આપણે પ્રાઇમરી અને પબ્લિક નું જાણો છો આઈડિયા આવી જશે. પ્રાઇમરી ફરજ પેજ ઉપર કામ કરી પ્રાઇમરી પરમિશન જે છે આપણે આગળ જ કહે છે કે પરમિશન પર પ્રાયોરિટી સિલેક્ટ આપણે કરતા હોઈએ છીએ it then divided by 10. મેં નવો યુઝર ક્રિએટ કર્યો create user identified by name. ઓકે નેમ એટલે યુઝર નેમ નેમ અને આઈડેન્ટિફાઈડ એટલે કે પાસવર્ડ જે છે ક્રિએટ કર્યો. ઓકે તો હવે
પ્રમાણનું લોગિન થઈ શકું કરને કોન એમ સેમ સેમ એક્સ એટ છે જે પ્રિવિલેજીસ છે એટલા માટે અહીંયા પ્રોપર ઓથોરાઇઝેશન કરવાની અંદર ઓકે તો આપણે જે કરીશું. થેન્ક યુ વેરી મચ.